નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। વડોદરાના રામ ભક્તે અયોધ્યાના રામ મંદિર માટે બનાવ્યો 11 કિલોનો દીવો। વડોદરાના ભાયલી વિસ્તારમાં રામ ભક્ત ખેડૂત અરવિંદ પટેલે અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે ખાસ 11 કિલોનો વજન અને 9.25 ફૂટ ઊંચાઈનો દીવો બનાવાયો છે, જેમાં 15 કિલોગ્રામની રૂની દિવેટી પ્રગટાવવા માટે 4 ફૂટની મસાલ સાથે દિવેટ સુધી પહોંચવા માટે 8 ફૂટની અલાયદી સીડી પણ તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે આ અદ્ભુત 9.25 ફૂટ ઊંચા દીપકને લોકોને દર્શનાર્થે જૂના ચકલી સર્કલ ખાતે મૂકવામાં આવ્યા છે। વડોદરા 11 કિલોનો દીવાનું સ્ટેન્ડ, 108 ફૂટની અગરબત્તી અને પિત્તળની તકતકતી એમ 3 ભેટ વડોદરાથી અયોધ્યા ખાતે મોકલવામાં આવશે। વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામ તેમના જન્મ સ્થળ ઉપર બનાવેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન છે। આ દિવસે નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। ત્યારે આ માટે વડોદરામાંથી રામ ભક્તો અને ગોપાલક સમાજના આગેવાનોએ બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને તારીખ 31 ડિસેમ્બરના રોજ અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી છે। ત્યારબાદ હવે વડોદરામાંથી 11 કિલો વજનનો ભવ્ય દીવો અને પિત્તળની તકલીફો પણ અયોધ્યા મોકલવામાં આવી તૈયારીઓ પૂજનમાં ચાલી રહી છે। 11 કિલોનો દીવો બનાવવા આવ્યો છે। 22 જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવ્યો છે। અહીં ભાયલીમાં રહેતા રામ ભક્ત અરવિંદ પટેલ આ 11 કિલોનો આ દીવો બનાવડાયો છે। તેમનું કહેવું છે કે વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થયું હતું કે આ સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ। એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવાનું કામ શરૂ કરાયું। મક્કરપુરા જીઆઈડીસીમાં એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસમાં રોજ સતત 24 કલાક કામ કરીને આ દીવાને બનાવ્યો છે। સ્ટીલમાંથી બનાવેલો દીવો ઉપર રંગ કરાયો છે, જેનું કુલ વજન 11 કિલો છે। દીવામાં 501 કિલો ઘીની સમજતા છે। મળતી માહિતી મુજબ દીવાની ઊંચાઈ 9.25 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ જેટલી છે। તેની ઊંડાઈ 1 ફૂટ રાખવામાં આવી છે। આ દીવાનો 501 કિલો ઘી પૂરવાથી ક્ષમતા છે। આ દીવાને પ્રગટાવવા માટે 4 ફૂટની મસાલ અને 15 કિલો રૂની દિવેટ પણ તૈયાર કરવામાં આવી રહી છે। એક વખત જો આ દીવો પ્રગટાવવામાં આવે તો તે 2 મહિના કરતાં પણ વધારે સમય સુધીને પ્રકાશ આપતો રહે। મિત્રો, આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।